ક્યાંથી આવે? અહીંયા લાવે અને બીજ વાવે પછી પણ આવે, ઉગે પછી આવે. તો આપણે એમ કહેવું છે, જસ્ટ ઇમેજિન ભગવાનનું કેવો મહિમા છે કે હજી તો બીજ ઉપરથી લેવા ગયા છે, એના જેવું થયું. ખ્યાલ આવ્યો? ધરતી પર હજી બીજ મોગરાના આવ્યા નથી, ત્યારથી એની ફોરમ ફેલાવા લાગી. હજી બીજ માતાના ગર્ભમાં ખાલી આવ્યું છે, અહીં વાવ્યું છે બીજ, ઉગ્યું નથી, તો પણ એની ફોરમ છે. તો વિચાર કરો કે આ પ્રભુના ચ્યવન કલ્યાણકનો મહિમા કેટલો છે. તો આ ચ્યવન કલ્યાણક બાજુમાં જે 14 સ્વપ્નના દર્શન માતા સૂતા છે, એ કલ્યાણક નથી, પણ એ સ્વપ્ન દર્શન છે. હવે એના પછી જન્મ કલ્યાણકનું ચિત્ર આવે છે. મેરુ પર્વત ઉપર અભિષેક થઈ રહ્યો છે, ત્યારબાદ દીક્ષા કલ્યાણક, ત્યારબાદ કેવળ જ્ઞાન કલ્યાણક સમવસરણમાં પરમાત્મા દેશના આપે છે, અને છેલ્લે નિર્વાણ કલ્યાણક. હવે ચ્યવન કલ્યાણકની પહેલા મારે કાંઈક પૂર્વભવો વિશે કાંઈક જણાવવું છે. પરમાત્મા જ્યારે છેલ્લા ભવમાં અવતરે, પ્રભુ વીર તરીકે જન્મે, પૂર્વભવોમાં પરમાત્મા જ્યાં પણ જન્મ લે, પૂર્વભવો એટલે આઈ એમ ગોઈંગ ઓલ ધ વે બેક ટુ નિગોદ. આપણી યાત્રા, જીવની યાત્રા નિગોદથી શરૂ થઈ. વોટ ઇઝ નિગોદ? ઇટ્સ અ એકેન્દ્રિય જીવ, વન સેન્સ્ડ જીવ. ઇટ્સ કાઇન્ડ ઓફ અ પ્લાન્ટ લાઈફ, પણ સો સૂક્ષ્મ કે એની અંદર અત્યારના જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ઇટ ઇઝ નોટ ઇવન વિઝિબલ. સૂક્ષ્મ નિગોદ, ઇટ્સ નોટ ઇવન વિઝિબલ. એનું વિઝિબલ સ્વરૂપ ઇઝ મોસ એન્ડ કંદમૂળ. જે એક બોડીમાં કેટલા જીવો રહે છે? ઇન્ફિનિટ. ઓકે, દેટ્સ આવર સ્ટાર્ટિંગ પોઈન્ટ. રહેતા આવડતું હતું અનંત જીવોની વચ્ચે, આજે 4ની વચ્ચે ફાવતું નથી, 2 થઈ ગયા. અને હવે પાછું પણ ટેવ પાડવાની છે, અભ્યાસ કરવાનો છે, અનંત વચ્ચે રહેવા. અનંતથી શરૂઆત અને અનંતથી એન્ડ, બરાબર ને? પણ અહીંયા જીવતા ફાવતું નથી. ઘણા માણસો હોય ને ઇન્ડિયામાં, એટલે બધાને ગર્દી લાગી જાય. ગરદી, સફોકેશન આવું થઈ જાય. તો યાદ કરવાની નિગોદની અવસ્થા, અને પાછું યાદ કરવું શું? અનંત સિદ્ધો છે ને, અનંત સિદ્ધો વચ્ચે રહેવું છે, અને અનંત નિગોદમાંથી આવ્યા હતા, તો અનંતની ટેવ તો પાડવી જ પડશે ને. એટલે નેવર ગેટ અકળામણ. એ વખતે વિચારવાનું કે આ ધીસ ઇઝ ટ્રેનિંગ. જીવ અહીંયાથી આવ્યો છે, ટેવાઈ ગયેલો જ છે. તો એ યાત્રા જ્યારે પરમાત્માએ પણ શરૂ કરી. સી, જૈનિઝમ સેઝ કે ભગવાન કંઈ અવતાર્યા નથી આવા, ભગવાન કંઈ જુદા નહોતા. હી હેડ ટુ ગો થ્રુ ધ હોલ સેમ પ્રોસેસ ઓફ સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ. એટલે આપણે ત્યાં એવું નથી કીધું ભગવાન ઇઝ સમબડી ડિફરન્ટ, વી કેન બીકમ ભગવાન ટુ. આ જૈન શાસનની એક ઉદારતા છે. કોઈ પણ તીર્થંકર થઈ શકે, એવું નથી કે અમુક જ જીવો થઈ શકે. બધા સિદ્ધ તો થાય, પણ અરિહંત પણ થઈ શકે. તો આ જે વ્યક્તિ બહાર આવી છે, એની એક સ્પેશિયલ પિક્યુલારિટી છે, સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે કે એ જીવ હંમેશા પરોપકારી હોય. જ્યાં જાય ત્યાં એને પરોપકાર કરવાનું વ્યસન હોય. ગમે નહીં, ચાલે નહીં પરોપકાર કર્યા વગર. આ એના લક્ષણ છે. જ્યારથી નિગોદમાંથી નીકળે ત્યારે આ પ્રમાણેના લક્ષણ છે. એટલે યુ કેન પિક આઉટ અ પર્સન કે આ ખરેખર આની અંદર આ તત્વો રહેલા છે. પછી બીજી કેરેક્ટરિસ્ટિક, ક્યારે પૂર્વ ભવોમાં, એટલે ઇવન બિફોર નૈસાર, ત્યારે હંમેશા ઉત્તમ જાતિમાં જ જન્મ પામે. કોઈ પણ હલકી જાતિમાં જન્મ ના પામે, નેવર. કંદમૂળમાં જન્મે નહીં ક્યારે. એકેન્દ્રિય થાય તો શું થાય ખબર છે? રત્ન, કોહિનૂરનું જે રત્ન છે ને લંડનમાં,
એ રત્ન 100% એવું લાગે કે કોઈ તીર્થંકરનો આત્મા હશે. લક્ષણવંતા હીરા આવે છે કે ઘરમાં આવે પછી બધાનું કંઈક સારું થાય. તો એ પ્રમાણે એકેન્દ્રિયમાં ઉત્તમ જાતિમાં જ જન્મે. આવી માટીના ઢેફાને એવું કંઈ ના હોય. જો વનસ્પતિમાં જન્મે તો ઉત્તમ કમળ બને. આવી રીતે બેઇન્દ્રિયમાં જન્મે તો શેમાં જન્મે ખબર છે? શંખ. જમણા શંખ ઘણા ઘરમાં પધરાવે છે ને, તો એ જમણો શંખ એટલે કોનું કલેવર છે? તીર્થંકર પરમાત્માનું કલેવર. માટે એના લીધે ઘરમાં આબાદી થતી હોય છે. તો એ પ્રમાણે વી આર નોટ ગોઈંગ ઇન ટુ ડિટેલ્સ, પણ જેટલી પણ યોની છે, જે પણ 84 લાખ યોનીમાં પરમાત્મા પણ વિચર્યા, પણ એમને ક્યારેય હલકી યોનીમાં જવાનું ના આવે. જુઓ, પરમાત્મા સિંહ થયા હતા ને, પરમાત્મા એક વખત 27 ભાવમાં સિંહ થયા તો જંગલના રાજા થયા. ખ્યાલ આવ્યો? પાર્શ્વનાથ ભગવાનનો જીવ એકવાર પશુ યોનીમાં ગયો તો એ હાથી થયા હતા. એટલે આવા ઉત્તમ કોટીની જ કક્ષામાં પરમાત્મા જતા હોય. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે જ પરમાત્માનો પહેલો ભાવ ગણાય છે. પરમાત્મા જે ભાવમાં સમ્યક દર્શન પામે છે એ ભાવમાં 3 વસ્તુ કરે છે. 3 things. 1, સમ્યક દર્શન પામે છે. બીજું, જેને 3 જ ભાવ હોય, ઘણા તીર્થંકરોને 3 જ હોય, 3થી ઓછા તો ક્યારેય ન હોય. એનું કારણ આપણે જોઈએ. એક ભાવ તો જોઈએ જ તીર્થંકર નામ કર્મ બાંધવા. પછી તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી અવશ્ય દેવલોક કાં તો નરકમાં જવું જ પડે. સીધું મનુષ્ય ભાવમાં ના જવાય. માટે ત્રીજો ભાવ હોય ત્યારે જ શું થાય? તીર્થંકર થઈ શકે. બેઠું બધાને? 3 ભાવ મિનિમમ જોઈએ. એક ભાવમાં તીર્થંકર નામ કર્મ બાઇન્ડ કરવું પડે તો તીર્થંકર થવાય. સેકન્ડમાં મનુષ્ય થવાય જ નહીં. એવા કોસ્મિક રૂલ્સ હોય છે. તો સેકન્ડમાં શું થાય? અવશ્ય કાં તો દેવલોક કાં તો નરક. તિર્યંચમાં ન જ જવાય, મનુષ્યમાં પણ ન જ જવાય. થર્ડ ભાવમાં જે બાઇન્ડ કરેલું તીર્થંકર છે, તીર્થંકર નામ કર્મ એની ઇફેક્ટ આવે એટલે તીર્થંકર થાય. એટલે મિનિમમ કેટલા ભાવ જોઈએ? 3. હવે એ 3 ભાવમાં આ ભાવ જે ત્રીજો છે એ કોઈનો ફર્સ્ટ હોય. અને મહાવીર સ્વામી માટે શું હતું? નૈસારમાં સમ્યક દર્શન પામે, પછી 25th તીર્થંકર નામ કર્મ બાંધ્યું. 27 લાઈવ્સ હોય તો એવું ના બને કે ગમે ત્યારે તીર્થંકર નામ કર્મ બાંધી દે. એનું પણ હાર્ડ એન્ડ ફાસ્ટ કે થર્ડ લાસ્ટ ભાવમાં જ બાંધે. બેઠું? વધારે હોય તો સમ્યક દર્શન પહેલામાં પામી લે, પણ તીર્થંકર નામ કર્મ જે બાંધવાનું છે, બાઇન્ડિંગ, એ ક્યારે થાય? થર્ડ લાસ્ટમાં જ. 10મો હોય તો કેટલામાં થાય? 8માં. બરાબર? એ 10 ભાવ પાર્શ્વનાથ ભગવાનના હતા તો 8માં એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. હવે જેને 3 જ ભાવ છે એ લોકો 3 વસ્તુ એ જ ભાવમાં કરે. નંબર 1, સમ્યક દર્શન બી પામે, પ્લસ તીર્થંકર નામ કર્મ બાઇન્ડ કરે, અને થર્ડ બાઇન્ડ કરવા માટે 2 રિક્વાયરમેન્ટ્સ છે. વિષ સ્થાનકની આરાધના કરે. વિષ સ્થાનકનું યંત્ર જોયેલું છે? આવું 20 પદો હોય છે. એ વિષ સ્થાનકની આરાધના ઘણા બહેનો 20 ઉપવાસથી 6 મહિનામાં પૂરા કરવાના. આમને કર્યા છે ને, સનતભાઈ કરી લીધું ને, એમને કરી લીધું. પ્રમોદાબેનનું બાકી છે થોડું. એવા ઘણા બધા આત્માઓ કરે છે. તો એ વિષ સ્થાનકની આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બાઇન્ડ થાય છે. એવા કર્મ આપણા આત્મા સાથે ચોંટી જાય છે, લાઈક અ ટાઈમ બોમ્બ વિચ ગિવ્સ ઇફેક્ટ લેટર ઓન ઇન ધ થર્ડ લાઈફ. અને બીજું, એકલી આરાધનાથી ન થાય, એની સાથે સવી જીવ કરું શાસન રસ, એ ભાવના વગર પાછું આ કામ ન થાય. એટલે જે આરાધના કરો છો ને, બહેનો કરે, ભાઈઓ કરે,
આ ભાવના તો સાથે ગોળવી જ પડે, નહીતર પછી તીર્થંકર નામકર્મ બંધાતું નથી. પરમાત્માએ ભવી જીવ કરું શાસન રસી નથી કર્યું, પણ શું કર્યું? સવી જીવ. કોઈ જીવ બાકાત નથી રહ્યો. ભવી જીવ એટલે જે મોક્ષે જવાના છે એ જ નહીં. તો એ પ્રમાણે આ જ્યાંથી આવે એનું આપણને એક વસ્તુ બતાવે છે 14 સ્વપ્નમાં. 12મું સ્વપ્ન આવે ને આપણું, તે 12મે વિમાન હોય છે, દેવ વિમાન. તો એ દેવ વિમાન શું સૂચવે છે કે પરમાત્મા જ્યાંથી આવ્યા છે તે કેવું છે? દેવલોક છે. અને જો ભવન જુએ, નરકમાં છે ને જુદી ટાઈપના આવાસ ડ્વેલિંગ્સ હોય, તો એ ડ્વેલિંગ્સનો શેપ ઇઝ સમથિંગ ડિફરન્ટ. તો એ માતા એવું ડ્વેલિંગ જુએ, નરકનું ડ્વેલિંગ જુએ સ્વપ્નમાં. જો નરકમાંથી આવવાના હોય તો કોની માતા નરકના ડ્વેલિંગ્સ જોશે? કૃષ્ણ મહારાજાની માતા. પણ એકચ્યુઅલી કૃષ્ણ મહારાજાના ઘણા ભાવ બાકી છે, 5 ભાવ. એટલે હમણાં નરકમાં છે, પણ તરત કંઈ તીર્થંકર નથી થવાના. તો કોની માતા જોશે? શ્રેણિક રાજાનો જીવ આવતી જ 24મીમાં આવવાના છે ને તીર્થંકર થઈ. અત્યારે ક્યાં છે? નરકમાં. તો એમના પદ્મનાભ તીર્થંકરના માતા 12મે સ્વપ્ને વિમાન નહીં જુએ, પણ શું જોશે? નરકનું ડ્વેલિંગ. એને નામ છે ભવન. એટલે સ્નાત્રમાં બોલીએ છીએ ને, ભવન વિમાન રત્નગંજ. તો ભવન ને વિમાન સ્નાત્રમાં બે બોલીએ છીએ. જે અજવાળા થાય છે નરકમાં, કલ્યાણક શબ્દને બ્રેક કરી કલ્યાણને કરનારું. હા, કલ્યાણને કરે તે કલ્યાણક કહેવાય. અને એ વખતે દેવો સુઘોષા ઘંટ નાદ વગાડાવે. 5 કલ્યાણક વખતે બધા દેવો 64 ઇન્દ્રો ભેગા થાય અને નંદીશ્વર દ્વીપ ત્યાં જઈ અને ઓત્સવ કરે. 8 દિવસનો ઉત્સવ કરે ને એ. અને આ 14 રાજલોકમાં પરમાત્માના ક્યારેક પરમાણુઓ ફેલાય છે. ડુ યુ નો દેટ? કેવળ જ્ઞાન સમૂહગત વસ્તુ. એટલે 14 રાજલોકમાં સુખની એક ક્ષણ આવી જતી હોય છે. તો નરકમાં અજવાળા થાય છે. તો અજવાળા કેવા પ્રકારના થાય? તો પહેલી નરકમાં જાણે સૂર્યનો પ્રકાશ થયો છે, ઘોર અંધારું. તો એક ક્ષણ માટે ત્યાં આગળ જાણે સૂર્ય આવી ન ગયો હોય. બીજીમાં વાદળથી ઢંકાયેલો સૂર્ય. ત્રીજીમાં ચંદ્ર જેવો. ચોથીમાં વાદળથી આચ્છાદિત થયેલો એવો ચંદ્ર. પછી ગ્રહ, નક્ષત્ર અને તારા. આવા પ્રકાશ ત્યાં 7 નરકમાં થાય છે ક્ષણ માટે. અને નારકીના જીવોને પણ ક્ષણ માટે શું થાય છે? સાતા. નારકીમાં સુખ જ્યોત. એટલે સુખ પણ થાય અને જ્યોત પણ થાય. 2 શબ્દ બોલીએ છીએ. સુખ પણ મળે અને શું મળે? જ્યોત. આપણે જન્મીએ એટલે શું થાય? બધાને સુખી તો કરીએ, પણ પછી જન્મ્યા પછી ક્યારેક માતા પિતાને પણ દુઃખી કરનારા બને. જગત ઉપર ભારરૂપ પણ બનીએ. આપણી કેવી કરણી. એટલે કલ્યાણક શબ્દ જગતના સર્વ જીવોને સુખી કરવા માટે જ જન્મ્યા છે. એમની પ્રત્યેક ક્રિયા સુખી કરવા માટેની છે. અને આપણી શું છે? ચેકઆઉટ. આપણે સોસાયટી ઉપર ભાર સ્વરૂપ છીએ. વોટ આર વી? ચ્યવન હંમેશા મધ્યરાત્રિએ જ હોય, ઓલવેઝ. અને વિજય મુહૂર્ત જેમ દિવસે હોય ને, એમ રાત્રે પણ વિજય મુહૂર્ત જ કહેવાય. એક્ઝેક્ટ પેલું બરાબર અડધું હોય એ વિજય મુહૂર્ત કહેવાય. તો ચ્યવન મધ્યરાત્રિએ જ હોય. એનો સ્પેસિફિક ટાઈમ આપ્યો છે આપણને કે રાત્રે એટલે એકદમ રાત્રિ એન્ડ થવા આવે ને ત્યારે થાય. આખી રાત્રિ 4 પ્રહરની. પ્રહર એટલે 3 કલાક. તો ચોથો પ્રહર, ધ લાસ્ટ 3 hours, એમાં 24 મિનિટ જાય પછી. 24 મિનિટ એટલે 1 ઘડી. 2 ઘડીનું સામાયિક ને, 48 મિનિટ્સનું સામાયિક. તો 24 મિનિટ જાય પછી માતા આ સ્વપ્ન જુએ છે. એટલે આપણે સ્વપ્ન દર્શન કરવાના છે. તો આ બધી હકીકત બેકગ્રાઉન્ડ આપણી અંદર હોય તો આપણે આ જન્મ વાંચન ને આ આખું પંચ કલ્યાણ સારી રીતે ઉજવી શકીએ.
પછી માતા પોતાના મુખમાં આવતા પ્રવેશતા આ 14 સ્વપ્ન જુએ છે. ખબર છે? આ બધા જાણે પોતાના મુખમાં પ્રવેશ્યા. દેવાનંદાની કુક્ષીમાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે જ ખરું ચ્યવન કલ્યાણક થયું છે. બરાબર? પણ અછેરું થયું હતું ને, એટલે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન નહીં થયું. 82 દિવસ પછી હલ્યું. તો એ અછેરું હતું. અને એ વખતે દેવાનંદાના મુખમાં ગયા સ્વપ્નો અને પછી પાછા નીકળી ગયા. શી સો ધેમ ગોઈંગ આઉટ. બધા નીકળ્યા એટલે રડવા બેઠા. અને પછી ત્યાં ઋષભ દત્ત બ્રાહ્મણને જઈને વાત કરે છે. એટલે એને કહ્યું તારું ગયું. અને પાછા ત્રિશલા માતા અંદર આવતા જોયા. પછી ગર્ભમાં પરમાત્મા હોય ત્યારે જ 3 જ્ઞાનના ધણી હોય. પછી ગર્ભકાળે માતાનું પેટ વધે નહીં. દેર આર નો સાઇન્સ ઓફ પ્રેગ્નન્સી. એને શું કહેવાય? ગૂઢ ગર્ભા. ગૂઢ ગર્ભા મીન્સ ગુપ્ત હોય ગર્ભ, ગુપ્ત ગર્ભ. નો સાઇન્સ. અને નો લેબર પેન્સ. અને નો અશુચિ. કોઈ પણ જાતની અશુચિ નથી. તો પણ પંચ કલ્યાણકની પૂજા બહેનોને આવડે છે. એમાં બોલીએ છીએ 12મે દિન નાત જમાડે. કોઈ અશુચિ નથી તો પણ શું કરે છે? 12 દિવસ પછી જ ભગવાનનું નામ પડે છે. ભગવાનનું નામ પણ પહેલે દિવસથી નથી પડતું. 12મા દિવસે નાતને જમાડીને ભગવાનનું નામ પડે છે. જન્મ કલ્યાણ. ભગવાન જન્મે ત્યારે ભગવાનના 4 મૂળ અતિશય હોય છે. કેવા હોય ભગવાન? તો એમનું જે શરીર છે, આ આંગળી મેં માત્ર રેપ્રેઝેન્ટેટિવ ઓફ ધ હોલ બોડી તરીકે મૂક્યું છે કે નખમાં પણ રોગ નથી એમ કહીએ ને જેમ. તો નખની અંદર જો રોગ નથી એટલે આખા શરીરમાં રોગ નથી. પ્લસ પરસેવો નથી. અને બ્યુટીફુલ છે, દૈદીપ્યમાન છે. ભગવાનનું રૂપ ઇન્દ્રો કરતાં પણ ચડિયાતું છે. કે છે ઇન્દ્રની આંગળીને મૂળ રૂપ જુએ ને તો તમે જેમ કોઈ તમારી સામે ટોર્ચ નાખે તો તમારી આંખો કેવી ઝાંઝવાઈ જાય, એવી રીતે ઇન્દ્રનું રૂપ આવું છે. તો પરમાત્માનું તો એનાથી પણ ચડિયાતું છે. વળી શ્વાસોશ્વાસ કેવા છે? સુગંધી. આમાં આપણું પણ તપાસવાનું, આપણું શું શું છે. પછી મુખમાં આહાર લે એ દૃશ્ય કોઈને ના દેખાય. અને નિહાર એટલે ડિસ્ચાર્જ એ પણ અદૃશ્ય. હવે કોઈને પ્રશ્ન થશે કે કેમ નિહાર નિહાર અદૃશ્ય પણ આહાર લે એ કેમ અદૃશ્ય? અને મને પોતાને એક પ્રશ્ન થયેલો. પ્રશ્ન એટલે એમ થયું કે પ્રભુની માતાને કંઈ સંતોષ નહીં થતો હોય ને, એને કેવું ફિલિંગ થતું હશે કે આ શું ખાય છે મારો લાલ? એ તો જે માતા હોય એને ખબર હોય. તો એ ભાણામાં પીરસેલું દેખાય. ભગવંત જેવો સ્પર્શ કરે અને આ કોળિયો લે, એ કોળિયો પણ એવી રીતે લેતા હશે, શું હશે શી ખબર. પણ એ જે ભોજન કરે એ ક્રિયા કોઈને ના દેખાય. કેન યુ ઇમેજિન વાય? હું તમને કહું, આપણા મહારાષ્ટ્રીયન સર્વન્ટ્સ હોય છે ને, એ લોકો કોઈ દિવસ આપણી સામે બેસીને જમે નહીં. હેવ યુ સીન ધેટ? કદાચ આપણી સાથે જ જમવા બેસી ગયા, માનો રસોડામાં ને રસોડામાં ઊંધા ફરીને ખાતા હોય છે. આઈ હેડ અ ફ્રેન્ડ શી વોઝ અ બ્રાહ્મણ ઇન કોલેજ. તો એ પણ અમે બધા વી ડિડન્ટ રિયલાઇઝ સ્ટીલ ફોર લોંગ. અમે સાથે કોઈ વાર સાથે જમતા હોઈએ તો શી વુડ ઈટ ઓનલી વેન વી આર નોટ લુકિંગ એટ હર. ઘણીવાર અમને થાય તારું કેમ બધું પડ્યું છે? એટલે એ આપણે બધા કાં તો ઊભા થઈએ પછી કાં તો જ્યારે પીપલ આર લુકિંગ એટ ઈચ અધર ત્યારે જલ્દી ખાઈ લે. તો કે વી બ્રાહ્મણ્સ કે નોટ ઈટ ઇન ફ્રન્ટ ઓફ પીપલ. તો આ એક તુચ્છ ક્રિયા છે. બોલો, તુચ્છ ક્રિયા. પહેલી ક્રિયા તો અદૃશ્ય